નમસ્કાર દોસ્તો, ફિઝીપ્લાય પરિવાર વતી હું ઉદય સિંગાડા તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મજાની વાત એ છે કે આજના પેપરમાં લગભગ 40માંથી આઉટ ઓફ 40 મે બી 25 થી 26 MCQ 25 to 26 આપણા અત્યાર સુધીના જેટલા લેક્ચર ઉતારેલા હતા ને એમાંથી હતા. એમાંથી 20 ક્વેશ્ચન કે 17-18 જેવા ક્વેશ્ચન તો મે બી મોસ્ટ ઓફ કનેક્ટેડ હતા અને બાકી વૈદાની 7 to 8 ક્વેશ્ચન જો તમે લેક્ચર જોયેલા હોય ને તો 80 to 90% એને મેચ થાય છે. આપણે અત્યારે આન્સર કી કરવાની છે. પહેલા હું તમને એ કહી દઉં કે આ 40 ક્વેશ્ચનમાંથી આપણા અત્યાર સુધીના 8 લેક્ચર અપલોડ થયા હતા. તો 8 લેક્ચરમાંથી કેટલા MCQ એવા જે મોસ્ટ પ્રોબેબલી 95% મેચ થયા અને ઘણા તો હાવ બેઠા હતા. જો તમારે ચેક કરવું હોય તો કરી લેજો. લેક્ચર નંબર 1 MCQ નંબર 1 ને મારી પાસે જે પેપર છે ને પેપરનો કોડ નંબર 08 છે. પહેલા લેક્ચરમાં ફર્સ્ટ લેક્ચરનો પહેલો જ MCQ આપણા પેપરમાં 13 નંબરનો MCQ હતો. મેં એ કરતી વખતે કીધું હતું કે આ એક્ઝામ્પલરનો ક્વેશ્ચન છે, કરજો ખાસ. પહેલા જ લેક્ચરમાં 16 ને 70 બે સાથે ઓલમોસ્ટ મોસ્ટ પ્રોબેબલ સૌથી વધારે મેચ થાય પેપરનો 28 EM વેવનો ક્વેશ્ચન છે. 39 નંબર પેપરમાં 11 નંબરનો ચેક કરવો હોય તો કરતા જાજો. લેક્ચર નંબર 1 નો 28 પેપરનો કોડ નંબર 8 નો થર્ડ ક્વેશ્ચન લેક્ચર નંબર 1 નો 20 પેપરમાં 21 નંબરનો લેક્ચર નંબર 1 નો 14 પેપરમાં 24. પહેલા લેક્ચરમાંથી આટલા MCQ જે તમે જો કદાચ પહેલો લેક્ચર પ્રોપર જોયો હોત ને તો આટલા MCQ તમારા મીટ થઈ જાત, તમને આરામથી આવડી જાત. મોસ્ટ પ્રોબેબલ 95% મેચ થાય ને ઘણા ખરા MCQ બેઠા 14 થી 15 ક્વેશ્ચન એવા છે જે બેઠા છે ડેટા ચેન્જ વગરના અને બાકી 90% ઉપર મેચ થઈ જાય. લેક્ચર નંબર 2 માં 18 નંબરનો ક્વેશ્ચન પેપરમાં 23 નંબરનો ક્વેશ્ચન 27 35 લેક્ચરનો 29 નંબરનો ક્વેશ્ચન 36 39 અને આ છેલ્લા ત્રણ તો બેઠા મેચ થઈ જાય છે. 37 નંબરનો ક્વેશ્ચન પેપરમાં પહેલા નંબરનો ક્વેશ્ચન. લેક્ચર નંબર 3 માં 35 આપણા પેપરમાં ક્વેશ્ચન નંબર 8 લેક્ચર નંબર 3 માં 37 પેપરમાં ક્વેશ્ચન નંબર 2. હજી 4-5 લેક્ચર તો હજી જોયા નથી અમે કે આમાં ક્યાં ક્વેશ્ચન લીધા છે, કેમ કે એટલો બધો ટાઈમ છે ને આન્સર કી બનાવવાની થોડીક ઉતાવળ હતી. એટલા માટે મારી ગણતરી એવી હતી કે તમે એક્ઝામ દઈને પાછા આવો ને ત્યાં સુધીમાં લેક્ચર અપલોડ થઈને કમ્પ્લીટ થઈ જાય. એટલા માટે લેક્ચર નંબર 6 નંબરનો MCQ પેપરમાં 16 નંબરનો MCQ 14 નંબરનો MCQ પેપરમાં 32. ગઈકાલે મેં એવો ટેગમાર્ક મારેલો હતો આવતીકાલે આવા જ MCQ વિશે 4 થી 5 MCQ 13 નંબરનો ક્વેશ્ચન 21 નંબરનો ક્વેશ્ચન પેપરમાં લેક્ચરમાં 13 લેક્ચરનો 20 પેપરમાં 30 લેક્ચરનો 39 12 લેક્ચરનો 6 70 અને લેક્ચરનો 8 22 નંબરનો ક્વેશ્ચન. આમ જોવા જઈએ ને તો મે બી આજ 20 જેવા ક્વેશ્ચન તો છે અને હજી બે લેક્ચર નંબર 5 ને 4 અને 7 હજી તો જોયા નથી. એમાંથી ઘણા ખરા ક્વેશ્ચન છે. તો મેં આમ પેપર જોયું ને એટલે મને એવું લાગ્યું કે કદાચ 40 માંથી 26 to 27 ક્વેશ્ચન તો જો તમે 8 લેક્ચર જોયા હોય ને તો એમાં 90 to 95% મેચ થાય. એમાં 14-15 ક્વેશ્ચન તો બેઠા મેચ થઈ જાય છે. તો કેવો રહ્યો અનુભવ ગુજકેટનો? હું તમને કહેતો જરાય ચિંતા કરવામાં પેપર તમારું આવું જ આવશે જેવા MCQ અહીંયા કરાવવું છે એ ગ્રુપ વાળા ખાસ. બરાબર છે. હવે આજે પેપર સોલ્વ કરી છે એના આન્સર કી આપણે બનાવી છે. ચાલો, પણ મારી પાસે પ્યોર પેપર તો નથી, કોઈ સ્ટુડન્ટ મને પેપર આપી ગયું છે એના છે તો થોડુંક આપણે જોઈ લઈએ. ચાલો હવે હા બીજી વાત એ કે હવે આપણે નીટનું સેશન ચાલુ કરવાના છીએ તો આ રિઝલ્ટ ઉપરથી જોઈ લેજો. નીટમાં નેશનલ લેવલની એક્ઝામ છે કદાચ આટલું બધું તો મેચ ન થાય. હું તમને એટલી જવાબદારી આપું કે ક્વેશ્ચન બેઠો મેચ થાય ન થાય, કન્ટેન્ટ તો રિપીટ થશે જ. એટલો ભરોસો રાખજો. ગુજકેટમાં ઘણા ખરા તમે વિડીયો જોવો જ મને ખબર છે. નીટમાં જોજો તમને ફાયદો થશે અને આપણે ચેપ્ટર વાઇઝ મૂકવાના છીએ, ફૂલ સિલેબસ નથી મૂકવાના. કેમ કે ઘણા ખરા સ્ટુડન્ટ છે કાલ મેસેજ આવ્યા હતા ને કોમેન્ટ કરી હતી કે સાહેબ ચેપ્ટર વાઇઝ મૂકજો તો એ સારું રહેશે. મારી ગણતરી એવી છે કે ચેપ્ટર વાઇઝ મૂકી. ડન? ચાલો જો હાલ
હવે ચાલો ચાલો બાકી કેવું રહ્યું તમારું બધાનું પેપર? ઓલમોસ્ટ બહુ ઇઝી પેપર હતું. પેપરનો કોડ નંબર 8 છે મારી પાસે, જોતા જાજો. એનર્જી ઇક્વિવેલન્ટ ઓફ 1 kg ઓફ સબસ્ટન્સ. આ આપણે લેક્ચર દરમિયાન વાત થઈ ગયેલી હતી કે 1 ગ્રામ 1 મિલીગ્રામ ને 1 kgની ઇક્વિવેલન્ટ એનર્જી તમને પૂછશે પેપરમાં. યાદ આવે છે? લેક્ચર જોયા હોય ને તો તમને ખબર હોય આ વાત થઈ ગઈ હતી કે મોસ્ટ પ્રોબેબલ ક્વેશ્ચન છે, પૂછાવાના ચાન્સ છે. અને એમાં આવશે બી 9 × 10⁻16. આ બ્લેક કલરથી ટીક કરેલા દેખાય ને એ જે તે સ્ટુડન્ટના ટીક કરેલા છે, અને થોડીક યેલોઇશ હાઇલાઇટરથી ટીક કર્યા છે, પણ મે બી ફોટા પડ્યા એમાં વયું ગયું. તો તમે હારવાર નોટ કરતા જાજો. તમારું પેપર લેજો ને પેપરમાં ક્વેશ્ચન ગોતજો ને હારવાર ટીક કરતા જાજો. ઓકે, 9 × 10⁻16 આવશે એનર્જી ઇક્વિવેલન્ટ ઓફ 1 kg સબસ્ટન્સ. E બરાબર mc², માસની જગ્યાએ 1 kg લઈ લો, c² જ આપણો આન્સર આવી જાય. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2. ન્યુક્લિયસ રેડિયસ ઓફ હાઇડ્રોજન એટમ. આપણે વાત કરેલી હતી કે હાઇડ્રોજન એટમમાં ખાલી પ્રોટોન હોય, અને પ્રોટોનની એનર્જી પૂછે તો પ્રોટોનની એનર્જી આવી રીતે કરવાનું થાય, R = R0 એની પાવર 1/3. પણ પ્રોટોન હોય તો હાઇડ્રોજનમાં તો અમે 1 જ લેવું પડશે. R = R0, R0 ની વેલ્યુ આવશે 1.2 ફર્મીમીટર. નેક્સ્ટ, આ આપણા ક્વેશ્ચન આપણા પેપરમાં એક બેઠે બેઠો કે નીચેનામાંથી કઈ આઇસોટોનની પેર છે, એમાં આઇસોટોનની પેરમાં આપણે આ પેર લીધેલી હતી, અને આ થશે આઇસોટોન. ટીક કરતા જાજો મારી સાથે સાથે. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 4. When forward bias is applied to PN junction. PN જંક્શનને જો ફોરવર્ડ બાયસ એપ્લાય કરવામાં આવે તો આપણે પેપરમાં આપણા વિડીયો લેક્ચરમાં હતો, પણ એક સાથે 2-3 વસ્તુ આપણે MCQમાં નાખેલી હતી. એમાંથી એક નાનો એવો પાર્ટ પૂછેલો છે. ફોરવર્ડ બાયસ આપણે એપ્લાય કરી તો પોટેન્શિયલ બેરિયર, લોઅર ધ પોટેન્શિયલ બેરિયર, જેનું પેપર હોય એનોય સાચો MCQ છે. હાલો, તો આમાં આવી જાય લોઅર ધ પોટેન્શિયલ બેરિયર. નેક્સ્ટ, if the output frequency of full wave rectifier is 100 Hz, then input frequency આવે જાય 50 Hz. ફૂલ વેવ રેક્ટિફાયરમાં લગભગ છેલ્લેથી બીજા વિડીયોમાં એક આની ઉપર નાનું એવું કન્ટેન્ટ આપણે અપલોડ કરેલું હતું, હાફ વેવ રેક્ટિફાયરમાં અને ફૂલ વેવ રેક્ટિફાયરમાં. બરાબર, ફૂલ વેવ રેક્ટિફાયરમાં આઉટપુટ 100 આપી તો ઇનપુટ 50 થઈ જાય. નેક્સ્ટ, આઉટ ઓફ ધ ફોલોઈંગ ઇમ્પ્યુરિટી વિચ ઇમ્પ્યુરિટી ઇઝ નોટ ટ્રાઇવેલન્ટ. ગઈકાલના લેક્ચરમાં વાત કરી હતી, ટ્રાઇવેલન્ટ પેન્ટાવેલન્ટ બેના નામ યાદ રાખી લેજો. હું તમને યાદ હોય તો સબ પાસ એવું હું બોલ્યો હતો કે આ યાદ રાખજો, પેન્ટાવેલન્ટ અને બિનાલ, બોરોન, ઇન્ડિયમ ને એલ્યુમિનિયમ, આ ટ્રાઇવેલન્ટ થઈ જાય. તો આમાં આવી જાય એન્ટીમની. બોરોન, ઇન્ડિયમ ને એલ્યુમિનિયમ આ 3 ટ્રાઇવેલન્ટ છે, એન્ટીમની ઈ નથી ટ્રાઇવેલન્ટ. તો આમાં આન્સર આવી જાય સી. આમાં 50 હર્ટ્ઝ આવી જાય, આમાં એન્ટીમની આવી જાય. A proton and alpha particle are placed uniform electric field. Acceleration produced them are AP and A alpha. તો acceleration આવો થઈ જાય AP/A alpha, E/m તમને યાદ હોય તો, force by mass, અને alpha particle નું 2E, E/4m. તો આ કટ થઈ જાય, 4/2 આવી જાય, અને acceleration નો રેશિયો 2:1 આવી જાય, 2/1. બરાબર છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. ચાલો, charge Q is placed on one of the vertex of cube. Total electric flux
પાસિંગ થ્રુ ધ ક્યુબ Q/8 એપ્સિલોન નોટ. આપણે આ છે ને લગભગ બીજા ત્રીજા લેક્ચરમાં કરેલો છે, મને યાદ છે ત્યાં સુધી, બેઠો નથી, પણ 80-85% મેચ થાય Q/8 એપ્સિલોન નોટ. આમાં તો આપણને કોઈ વાંધો નથી, આ તો આવડી જાય એવો હતો. નેક્સ્ટ, ટુ ઇન્ફાઇનાઇટ લોંગ thin straight parallel wire are kept a perpendicular distance of 2r uniform linear charge density plus lambda and minus lambda. The magnitude of electric field at a midpoint. અહીંયા જુઓ, એક ઉપર પ્લસ લેમ્બડા છે ને એક ઉપર માઇનસ લેમ્બડા છે. હવે મિડ પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ પૂછે, પ્લસ ને લીધે બહાર નીકળતું હોય, માઇનસ ને લીધે અંદર જતું હોય, તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં બેનું એડિશન થાય. આ બે વચ્ચેનું ડિસ્ટન્સ 2r, આપણે r ઉપર જ જાય છે, 2k લેમ્બડા બાય r, 2k લેમ્બડા બાય r, નેટ આવી જાય 4k લેમ્બડા બાય r. k ની વેલ્યુ મૂકી દો, 4 કેન્સલ થઈ જાય, તો 1/π એપ્સિલોન નોટ લેમ્બડા બાય r આપણો કરેક્ટ આન્સર થઈ જાય. A parallel plate capacitor with air between the plate capacitance 1 microfarad, it means C equal to epsilon naught A by D. Next, the distance between the plate is made double and space between them is filled with dielectric substance. Capacitance become 2 picofarad, value of dielectric. હવે capacitance પહેલા 1 picofarad હતું, હવે 2 picofarad થઈ ગયું, તો આ 2C થઈ ગયું, રાઈટ, ડબલ થઈ ગયું. હવે ડાઇલેક્ટ્રિક નાખ્યું કેપેસિટન્સ કે ટાઈમ થઈ જાય એપ્સિલોન નોટ એ, અને આ થઈ ગયું 2D. હવે એપ્સિલોન નોટ A બાય D ની જગ્યાએ જો હું C મૂકી દઉં અહીંયા, તો K ઇક્વલ ટુ 4 આવી જાય, C કેન્સલ થઈ જાય, તો ઇટ મીન્સ આનો આન્સર આવી જાય 4, રાઈટ. હારવાર તમે ગોતીને ટીક કરતા જાજો, આન્સર કી તમારી રેડી થતી જાય. નેક્સ્ટ, ચાલો, total charge on uniformly charged spherical shell having radius r is q, then the electric potential. બેઠો MCQ એકવાર પૂછેલો છે, આમાં ડેટાય ચેન્જ નથી કરેલો, શેલની અંદરના ભાગમાં સરફેસ જેટલું જોઈએ kq/r, ઇટ મીન્સ k ની જગ્યાએ 1/4π એપ્સિલોન મૂકી દો, તો kq/r. નેક્સ્ટ, the electric dipole of dipole moment p is placed parallel to the uniform field રોટેટિંગ થ્રુ 90 ડિગ્રી. વર્ક ડન. ગઈકાલના લેક્ચરની અંદર 2 વાર MCQ આવ્યો હતો, એકવાર MB sin θ cos θ1 minus cos θ2, PE cos θ1 minus cos θ2. ગઈકાલના લેક્ચરમાં 2 વાર આવ્યો હતો. જો તો PE cos θ1 પેરેલલ છે, એટલે cos 0 ની વેલ્યુ 1 minus cos θ2 90, આન્સર આવી જાય PE. નેક્સ્ટ, a metal rod of length 10 cm rectangular cross sectional 1/2 cm is connected to a battery across the opposite phase. Resistance will be. પહેલા લેક્ચરનો પહેલો જ MCQ અને એક્ઝામ્પલરનો છે આ, જ્યાં એ રેઝિસ્ટન્સ મેક્સિમમ અને મિનિમમ મેક્સિમમ વાળું આપ્યું છે. રેઝિસ્ટન્સનું ફોર્મ્યુલા આવું થઈ જાય, R ઇક્વલ ટુ રો L બાય A, જેનો એરિયા મિનિમમ હોય રેઝિસ્ટન્સ મેક્સિમમ થઈ જાય. તો જોઈ લ્યો આમાં એરિયા મિનિમમ કોનો થાય, 10/1, 10/1/2, 1/1/2, તો મેક્સિમમ રેઝિસ્ટન્સમાં ડી આન્સર આવશે. પહેલા લેક્ચરનો પહેલો જ MCQ આપણે લીધેલો હતો. નેક્સ્ટ, the EMF of storage battery of car is 6 volt, internal resistance 2 ohm, maximum power drawn from the battery. બેટરીમાંથી મેક્સિમમ પાવર પૂછે છે. હવે પહેલા તમે કરંટ ગોતી લ્યો, E ઇક્વલ ટુ IR, બરાબર, કેમ કે ઓલો તો કઈ છે નહીં, તો E કેટલા આપી દીધા 6, અને રેઝિસ્ટન્સને લઈ જાવ નીચે 0.2, તો કરંટ મળી જાય. અને પાવર પછી તમારે જોતો હોય તો P ઇક્વલ ટુ I²R કરી નાખો, તો આ થઈ જાય 6 નો સ્ક્વેર 36 ડિવાઈડ બાય 0.04, અને રેઝિસ્ટન્સ હતો 0.2, બરાબર. તો આ એમ માનો ને 2 2 ઝા 4 ને 180, 18 આવી જાય, તો 180. ચાલો, તો આમાં આન્સર આવશે 180. નેક્સ્ટ, ફોર અ જનરલ સ્ટુડન્ટ. હાલો, હવે આમાં એને એવું કીધું કે વિસ્ટન બ્રિજ ઇઝ બેલેન્સ કન્ડિશન ગિવન ફિગર ધેન ધ એક્સ. તો આ બે તો I2 થવું જોઈએ. તો 6 ના પેરેલલમાં કેટલું જોડી, તો 2 થાય, તો એમાં આવી જાય 3 ઓહમ. 6 નું 3 નું પેરેલલ 2, તો 2 2 2 2, અહીંયા 2 ઓહમ કનેક્ટ કરી દો, તો આમાં આવી જાય એ આન્સર. નેક્સ્ટ,
બ્લાઇન્ડ સ્ટુડન્ટની વાત કરી. ઓન ઇન્ક્રીઝિંગ ધ ટેમ્પરેચર ઓફ કંડક્ટર ફ્રી ઇલેક્ટ્રોન ઇન્ક્રીઝ. ફ્રી ઇલેક્ટ્રોનની શું ઇન્ક્રીઝ થાય? થર્મલ સ્પીડ ઇન્ક્રીઝ થાય, રાઈટ. તમે ટેમ્પરેચર વધારો તો રિલેક્સેશન ટાઈમ ઘટે, ડ્રિફ્ટ વેલોસિટી ઘટે, મોબિલિટીમાં ફરક નહીં પડે, પણ થર્મલ સ્પીડ ઇન્ક્રીઝ થઈ જાય. નેક્સ્ટ, ઇન ધ મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર નંબર ઓફ ટર્ન્સ ઇન ધ કોઇલ ઇઝ ડબલ. જો આ એકવાર આપણે લીધેલો છે. કરંટ સેન્સિટિવિટીમાં ફરક પડે, વોલ્ટેજ સેન્સિટિવિટીમાં કોઈ ફરક ન પડે, આની વાત આપણે કરેલી. જો નંબર ઓફ ટર્ન્સ તમે ડબલ કરો તો કરંટ સેન્સિટિવિટી ડબલ થઈને વોલ્ટેજ સેન્સિટિવિટી કોન્સ્ટન્ટ રહે. તો બી ઓપ્શન આવી જાય, વિલ બી ડબલ એન્ડ રિમેઇન અનચેન્જ. નેક્સ્ટ, the horizontal overhead power line carries of 90 ampere east to west direction. What is the magnitude and direction of the magnetic field to current 1.5 meter above the line? આ જો east to west આવી રીતે. મેં ગઈકાલના લેક્ચરમાં મેં તમને કીધું નોર્થ ઉપર નહીં, આગળ માનજો, સાઉથ પાછળ, આ ઈસ્ટ આ વેસ્ટ, કરંટ આમ જાય છે. અને જો હું મારી ફિંગર કર્લ કરું તો તમારા માટે ઈસ્ટ ટુ વેસ્ટ બાજુ જાય છે, બરાબર. ઈસ્ટ ટુ વેસ્ટ, અચ્છા આ ઈસ્ટ આ વેસ્ટ, મારા માટે નોર્થ સામે થાય ને તમારા માટે નોર્થ આ બાજુ થાય, બરાબર. હવે તમે તમારે એંગલથી જોવા જાવ ને તો તમારા માટે નોર્થ આગળ, સાઉથ પાછળ, આ ઈસ્ટ ને આ વેસ્ટ. ઈસ્ટ ટુ વેસ્ટ કરંટ જાય આમ, અને ઉપરની બાજુ તો આમ ફિંગર મારી આવે પાછળની બાજુ, એટલે સાઉથ ડિરેક્શનમાં આવશે. 1.2 × 10⁻⁵ ટુવર્ડ્સ ધ સાઉથ. આનું ફોર્મ્યુલા મૂકશો એટલે થઈ જાય. આન્સર આવી જાય બી. A charged particle having charge q moving perpendicular to uniform magnetic field with linear speed v on circular path of radius r, periodic time r અને nu સ્પીડ બેમાંથી એક ઉપર ડિપેન્ડ ન કરે, 2πm/qb. રેડિયસ અને સ્પીડ બેમાંથી એક ઉપર પીરિયોડિક ટાઈમ ડિપેન્ડ નહીં કરે. મેગ્નેટિક ફિલ્ડ ઉપર ડિપેન્ડ કરે, માસ ઉપર ડિપેન્ડ કરે, ચાર્જ ઉપર ડિપેન્ડ કરે. આર અને વી બેમાંથી એક ઉપર ડિપેન્ડ ન કરે. ડુ નોટ ડિપેન્ડ ઓન આર એન્ડ વી બોથ. Next, closely wound solenoid 800 tons, area cross section 2.5, carries the current 3 ampere, magnetic moment NI એ કરી નાખશો, નંબર ઓફ ટર્ન્સ આપી દીધા, કરંટ આપી દીધો, એરિયા આપી દીધો, બધાનું મલ્ટિપ્લિકેશન કરી નાખશો એટલે 0.60 આવશે. બધાનું મલ્ટિપ્લિકેશન 6000 × 10⁻⁻4, -4 એમાં કાઢી નાખશો એટલે 0.6. આન્સર આવી જાય બી. નેક્સ્ટ, મેગ્નેટિક સસેપ્ટેબિલિટી ઓફ સુપર કંડક્ટર. કેટલી બધી વાર, લગભગ 3 થી 4 વાર એમસીક્યુ આપણે લીધેલો છે. મેગ્નેટિક સસેપ્ટેબિલિટી કરજો, મેગ્નેટિક સસેપ્ટેબિલિટી કરજો. સુપર કંડક્ટર એ આઈડિયલ ડાયામેગ્નેટિક બોડી કહેવાય અને એની કંડક્ટિવિટી -1 હોય. આ એમસીક્યુ આપણે 2 વાર ગઈકાલના લેક્ચરમાં લીધેલો હતો. મેં તમને કીધું તા યાદ રાખી લેજો, ગોખી નાખજો, પૂછાય એવું જ છે. 2 કોન્સન્ટ્રિક સર્ક્યુલર કોઇલ R1 અને મોટી રેડિયસ તમને R2 આપી દીધી, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. નાની રેડિયસનો ઉપર એરિયા લેવાનું હોય, μ0 π R1²/2R. તો R1²/2R આમ આવી જાય બોમ્બે. μ0 π નાનો એરિયા ઉપર લેવાનો, R1 નાનું, π R1² /2R2. તો R1²/2R2 આન્સર આવડો આવી જાય. નેક્સ્ટ, 22 નંબર. ગઈકાલનામાં બેઠે બેઠો તો B²/2 μ0 એનર્જી ડેન્સિટીનું ફોર્મ્યુલા M1 L-1 T-2 એનર્જી બાય વોલ્યુમ કરી નાખશો એટલે થઈ જાય એનર્જી ડેન્સિટી. નેક્સ્ટ, કોઇલ એન્ટર્સ કરંટ પાસ થ્રુ I એમ્પિયર, વી ઓબ્ટેન L હેનરી સેલ્ફ ઇન્ડક્ટન્સ. નાઉ કરંટ ડબલ, ન્યુ સેલ્ફ ઇન્ડક્ટન્સ. સેલ્ફ ઇન્ડક્ટન્સમાં કાંઈ ફરક ન પડે, એકવાર આપણે કરેલો છે, આપણા લેક્ચરમાં આવેલો છે. μ0 n²A/L લેન્થ. તો કરંટ ઉપર ડિપેન્ડ ન કરે, નંબર ઓફ ટર્ન્સ ઉપર ડિપેન્ડ કરે, એરિયા ઉપર ડિપેન્ડ કરે, લેન્થ ઉપર ડિપેન્ડ કરે, તો એનાથી ફરક પડે. બાકી આમાં કોઈ ફરક નહીં પડે. કરંટ ડબલ કરો તો સેલ્ફ ઇન્ડક્ટન્સમાં કોઈ ફરક નહીં પડે. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ હોય તોય કોઈ ફરક નહીં પડે. નેક્સ્ટ, a 15 microfarad capacitor connect 220 volt 50 hertz source capacitive reactance 1/ωc કરી નાખજો. લેક્ચરમાં આવી ગયેલું છે 1/ωL અને 1/ωc બેયના કન્સેપ્ટ લીધેલા છે. આમ આવી જાય 212. A charge 30 microfarad capacitor connected 27 millihenry inductor. What is the angular frequency? વાત થઈ હતી. નોર્મલ ફ્રીક્વન્સી હોય તો કેમ કરવો, એંગ્યુલર ફ્રીક્વન્સી હોય તો ક્વેશ્ચન કેમ કરવો. ω = 1/√LC રિપીટ થાય છે, લેક્ચરમાં આવેલો છે. આમાં આવી જાય 1100 રેડિયન પર સેકન્ડ. કેલ્ક્યુલેશનમાં ભૂલ ન થાય જોઈ લેજો. ઓમેગા રેડિયન પર સેકન્ડ છે એટલે ઓમેગા ગોતવાનું થાય 1/√L તમને આપી દીધું છે 27 × 10⁻³ કેપેસિટર તમને આપી દીધું 30 માઇક્રોફેરાડ, ઇટ મીન્સ 3 × 10⁻⁵.
હવે 27 3 81 સ્ક્વેર રૂટ 1/9 અને આ 10 પાવર -8 નું સ્ક્વેર રૂટ 10 પાવર -4 ઉપર જાય 10 પાવર +4 આ બેનું કરી નાખશો એટલે 1100 જેવું કંઈક આવી જાય. નેક્સ્ટ an ideal step up transformer number of turns in primary coil and secondary coil. કદાચ આની 1-2 લેક્ચર પહેલાના લેક્ચરમાં વાત થઈ ગઈ કે આવું હોય તો શું કરાય. તમને યાદ હોય તો મેં આ લખાવેલું છે કે વોલ્ટેજ ઓફ પ્રાઇમરી ડિવાઇડ બાય વોલ્ટેજ ઓફ સેકન્ડરી ઇક્વલ ટુ નંબર ઓફ ટર્ન્સ ઇન પ્રાઇમરી નંબર ઓફ ટર્ન્સ ઇન સેકન્ડરી. પણ કરંટમાં ઊંધું આવે આઈ ઇન સેકન્ડરી બાય આઈ ઇન પ્રાઇમરી. હવે ચેક કરો નંબર ઓફ ટર્ન્સ ઇન પ્રાઇમરીના 100 અને સેકન્ડરીના 200 100 બાય 200 આઉટપુટ કરંટ ઇઝ 5. આ સેકન્ડરી એટલે આઉટપુટ હોય તો પ્રાઇમરી ગોતવાનું થાય 10 એમ્પિયર આવી જાય 10 એમ્પિયર. નેક્સ્ટ a charge particle oscillate about mean position with frequency. આપણે ક્વેશ્ચન કરાયું ને ત્યારે 9 into 10 power 9 લીધું તો અહીંયા 8 into 10 power 9 જેટલી ફ્રીક્વન્સીથી ઓસિલેટ કરતું હોય એ જ ફ્રીક્વન્સી ઈ એમિટ કરે, એ જ ફ્રીક્વન્સી વાળું EM વેવ બહાર કાઢે. નેક્સ્ટ ધ વેવલેન્થ ઓફ વિઝિબલ માઇક્રોવેવ એક્સરે. એક્સરેની વેવલેન્થ સૌથી નાનામાં નાની હોય, એના કરતાં મોટી વિઝિબલની એના કરતાં મોટી માઇક્રોવેવની. યસ, એક્સરેની સૌથી નાની એના કરતાં મોટી વિઝિબલની એના કરતાં મોટી માઇક્રોવેવની. નેક્સ્ટ The object is placed 10 cm in front of concave mirror of focal length 15 cm. The image formed. હવે f કરતાં ઓછા ડિસ્ટન્સ ઉપર રાખો કોન્કેવ મિરરમાં, f કરતાં ઓછા ડિસ્ટન્સ ઉપર તો એ કંઈક આવું થઈ જાય વર્ચ્યુઅલ, ઇરેક્ટ અને મેગ્નિફાઈડ. આ f આપણું 15 સેન્ટીમીટર છે અને આપણે ઓબ્જેક્ટને અહીંયા પ્લેસ કર્યો તો એની ઇમેજ વર્ચ્યુઅલ ઇરેક્ટ મેગ્નિફાઈડ આવશે. ઇફ ઇન ધ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, ગઈકાલના લેક્ચરમાં આવી ગયેલો છે, આ ગઈકાલના ફોકલ લેન્થ આપી દીધી બેયની. આપણે ગઈકાલે FE ગોતતા હતા, આમાં એને મેગ્નિફિકેશન જ ગોતવાનું કહી દીધું. LD બાય FOF કરી નાખશો એટલે થઈ જાય. L અને D બે આપી દીધું 250 જ આપણો આન્સર આવી જાય. 250 કેલ્ક્યુલેશન કરવી હોય તો કરી નાખજો. ચાલો નેક્સ્ટ ટુ થિન કોન્વેક્સ લેન્સ ઓફ ફોકલ લેન્થ f1 f2 આર પ્લેસ્ડ ઇન કોન્ટેક્ટ. તો નેટ ફોકલ લેન્થનું ફોર્મ્યુલા આવું થાય 1/f net ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2 અને આને જ પાવર કહેવાય. પાવરનું ફોર્મ્યુલા f1 પ્લસ f2 ડિવાઈડ બાય f1 f2 આવું આવી જાય f1 પ્લસ f2 ડિવાઈડ બાય f1 f2. નેક્સ્ટ ફોર જનરલ સ્ટુડન્ટ એંગલ ઓફ ઇમર્જન્સ. એંગલ ઓફ ઇમર્જન્સ તમને પૂછેલું છે આમાં, જો અહીંયા કરી નાખી. અહીંથી રે આવશે આમ સીધે સીધું, રાઈટ? તો આ એંગલ થઈ જાય 90. આ 60 હોય તો આ 30 હોય. ઓકે, આ 90 આ 60 તો આ 30, આ 90 આ 30 તો આવી જાય 60. ઓકે, હવે જો હું અહીંયા આને પરપેન્ડિક્યુલર ડ્રો કરી નાખું પરપેન્ડિક્યુલર, તો પરપેન્ડિક્યુલર સાથેનો એંગલ આવી જાય 30 ડિગ્રી. આ આપણો ઇન્સિડન્ટ એંગલ કહેવાય આ સરફેસ માટેનું. હવે હું અહીં લખ નાખું કે n1 sin θ1 n2 sin θ2 સ્નેલ લો એપ્લાય કરું તો મીડિયમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ √3 અને ન્યાનો એંગલ sin 30 એટલે 1/2. બાર નીકળે આપણે અહીંથી E જોઈશ તો બારનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1 sin E. જોવો જોઈએ બરાબર કર્યું. આ 60 આ 30 આ 90 આ 60 તો ઇન્સિડન્ટ એંગલ નોર્મલ સાથે બને એને ઇન્સિડન્ટ એંગલ કહેવાય ની 30 ડિગ્રી આપ્યું છે. ઓકે, આ મીડિયમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઇન્ટુ ઇન્સિડન્ટ એંગલ બારનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઈ આપણે ગોતવાનો. ઈ આવી જાય 60 ડિગ્રી, જો √3/2 60 ડિગ્રી આવી જાય. નેક્સ્ટ આ આપણા બ્લાઇન્ડ સ્ટુડન્ટનો છે પણ આપણા લેક્ચરમાં આવેલો છે, કંઈ ચિંતા જેવું નથી. ઇફ ધ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ પ્રિઝમ સ્મોલ, આમાં સીધું આવું જ ફોર્મ્યુલા આવશે. મિનિમમ ડેવિએશન એંગલ a ઇન્ટુ n-1 કરી નાખજો. હાલો, according to Huygens principle, phase difference between oscillating of any two particle of the same wavefront. સેમ વેવફ્રન્ટ જ એને કહેવાય કે જેટલા પાર્ટિકલ હોય એ બધા વચ્ચેનો ફેઝ ડિફરન્સ 0 હોય. આ ભૂલથી આમાં લાગી ગયું 0 ડિગ્રી. આપણો આન્સર આ જ આવશે, બોમ્બે. ચાલો આગળ જોઈ. ઇન યંગ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ. ચાલો
ઇન યંગ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ ધ સ્લિટ આર સેપરેટેડ બાય 0.2 mm. તમને સ્મોલ ડી આપી દીધું, કેપિટલ ડી આપી દીધું, ડિસ્ટન્સ બિટવીન સેન્ટ્રલ બ્રાઇટ એન્ડ થર્ડ બ્રાઇટ ફ્રિન્જ ઇઝ 1.5. વેવલેન્થ આપણે ગોતવાની છે, તો ડિસ્ટન્સ ઇક્વલ ટુ n લેમ્બડા ડી બાય ડી કરી નાખશો એટલે લગભગ આમાં મેચ થઈ જાય સી 5000. એના પછી આ તો આપણે લગભગ 2 થી 3 વાર આવેલું છે કે સ્ટોપિંગ પોટેન્શિયલ વર્સિસ ફ્રીક્વન્સીનો ગ્રાફ હોય તો એનો સ્લોપ આવી જાય h બાય e. આ આપણામાં બેઠો છે કે 1.5 વોલ્ટ જો સ્ટોપિંગ પોટેન્શિયલ હોય તો એની એનર્જી 1.5 જૂલ નહીં 1.5 EV થાય. આવી મેં ચોખવટ કરેલી હતી. 1.5 EV જેની મેક્સિમમ કાઇનેટિક એનર્જી થઈ છે. 37 રિલેશન બિટવીન વેવલેન્થ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એન્ડ ડી બ્રોગલી વેવલેન્થ. આપણા એક ક્વેશ્ચનની અંદર 4-5 સ્ટેટમેન્ટ હતા. 2-3 દિવસ છેલ્લા 2-3 લેક્ચરમાં અપલોડ કરેલું છે. એમાં આવી વાત થઈ હતી બેની વેવલેન્થ એક હરખી જોઈ. ડી બ્રોગલી વેવલેન્થ h બાય લેમ્બડા થાય અને રેડિયેશનની વેવલેન્થ મોમેન્ટમ h બાય e થઈ જાય. સોરી, મોમેન્ટમ એનર્જી બાય સ્પીડ થઈ જાય અને એ મોમેન્ટમ ઉપરથી ડી બ્રોગલી વેવલેન્થ h બાય લેમ્બડા જ મળે. સી આઉટ ઓફ ધ ફોલોઈંગ ફિઝિકલ ક્વોન્ટિટી વિચ હેઝ ધ સેમ યુનિટ એઝ ધેટ ઓફ પ્લેન્ક કોન્સ્ટન્ટ એંગ્યુલર મોમેન્ટમ. આની વાત આપણે થઈ ગયેલી છે આપણા લેક્ચરમાં. ગ્રાઉન્ડ સ્ટેટમાં એનર્જી -13.6 હોય તો એની કાઇનેટિક એનર્જી +13.6 થાય અને કાઇનેટિક પોટેન્શિયલનો રેશિયો -1/2 થાય. રેડિયસ ઓફ ધ ઇનર મોસ્ટ ઓર્બિટ ઓફ હાઇડ્રોજન એટમ 5.3. વોટ ઇઝ ધ રેડિયસ ઓફ n ઇક્વલ ટુ 3. આપણા લેક્ચરમાં જ્યારે ક્વેશ્ચન પૂછ્યો હતો ને ત્યારે થર્ડ એક્સાઇટેડ સ્ટેટની પૂછી હતી. થર્ડ એક્સાઇટેડ સ્ટેટની, આમાં થર્ડ સ્ટેટની પૂછી લીધી. આપણે અહીંયા 4 લેવું પડતું, ત્યાં 3 નો સ્ક્વેર 9 અને મલ્ટીપ્લાય કરશો. આપણે લેક્ચરમાં 16 A0 એવો આન્સર આવતો હતો. આમાં 9 A0 એટલે આ બેન મલ્ટીપ્લિકેશન કરી નાખો 4.77 ઇન્ટુ 10⁻−10. તો આ આજના પેપરની આન્સર કી હતી. ઠીક છે, ચાલો હવે નીટમાં આ જ લેવલના MCQ આપણે કરવાના છે, ચેપ્ટર વાઇઝ આપણે મૂકવાના છીએ, તો જોડાઈને રહેજો. થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.